પૂર્ણ કાગવડમાં લેવા પટેલ સમાજ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો તે ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવ્ય અવસર રંગે ચંગે સંપન્ન થઈ રહ્યો છે। આજે ખોડલધામ મહોત્સવનો અંતિમ દિવસ આજે વહેલી સવારે 5:30 થી 6:30 વાગ્યા સુધીમાં મંદિરમાં માં ખોડલની મૂર્તિ સાથે અન્ય 20 દેવી દેવતાઓની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી। બાદમાં મંદિરના શિખર પર સોનાથી મઢાયેલા ધ્વજદંડ પર ગજની ધ્વજાનું રોપણ કરવામાં આવ્યું તેમજ 101 દેવાની 21 માતાજીની આરતીઓ કરવામાં આવી। ખાસ ટેકનિકથી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ સમયે લાખો લોકોએ મોબાઈલમાં ટોર્ચ લાઇટ શરૂ કરી આ દિવ્ય ઘડીના સાક્ષી બન્યા। ખોડિયાર માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ બાદ ધ્વજારોહણ અને કળશ અનાવરણ વિધિ યોજાઈ જેમાં સ્વયંસેવકોને શિખર પર ચડવાની જરૂર નહોતી પડી। ધ્વજારોહણ વિધિ નીચેથી ખાસ ટેકનિકથી કરવામાં આવી। 52 ગજની ધ્વજા ખોડલના મંદિરના શિખર પર લહેરાઈ હતી ત્યારે ખોડલધામ ભક્તિના રંગે રંગાયું તો 120 કલાકારોએ શંખનાદ, ઝાલર, નગારા, શરણાઈ વગાડીને જયઘોષનો નાદ ગુંજતો કર્યો હતો। ખોડલધામમાં સૂર્યનું પહેલું કિરણ નીકળે તે પહેલા જ પ્રાણ પ્રતિષ્ઠા સમય 120 કલાકારોએ શંખ, ઝાલર, નગારા, બ્યુગલ, તુતારી, શરણાઈ સહિતના વાજિંત્રો વગાડી ખોડલધામને દિવ્ય માહોલમાં ફેરવી દીધું। મંદિર પરિસરમાં જ LED સ્ક્રીનમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, ધ્વજારોહણ, કળશ અનાવરણ સહિતની વિધિઓ લાઈવ બતાવવામાં આવી છે। આ વિધિ પૂરી થયા બાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું। તો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે। માં ખોડિયારને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે અંતિમ દિવસ છે જ્યાં સવારે તેમને પ્રતિષ્ઠા કરવામાં આવી અને ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે તેમને શણગાર કરવામાં આવ્યો, પૂજા કરવામાં આવી। આ સહિત અન્ય 21 મૂર્તિઓ પણ મંદિરમાં બિરાજિત કરવામાં આવી। લેવા પટેલ સમાજ સંગઠિત થયો છે અને આ લેવા પટેલ સમાજ સંગઠિત થાય બધાય સમાજના સેવામાં કામ કરે, રાષ્ટ્રના કામમાં આગળ વધે અને ખાસ કરીને આજે જ્યારે રાષ્ટ્રગાનનો વિશ્વ રેકોર્ડ થવા જવાનો છે ત્યારે આખો સમાજ રાષ્ટ્રભાવના કેળવે એવી મારી આ તકે સૌને પ્રાર્થના છે। તો ખોડલધામ મહોત્સવનો આજે અંતિમ દિવસ ત્યારે મોટી સંખ્યામાં જનમેદનીમાં ખોડલના દર્શન કરવા માટે ઉમટી પડી તો મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ પણ કાગવડ ખાતે માતાના દિવ્ય દર્શનનો લાહવો લેવા માટે પહોંચ્યા। તો શક્તિની આ પ્રાણ પ્રતિષ્ઠા મહત્વનું છે। કેશુભાઈ પટેલ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। ખાસ આજે અંતિમ દિવસ છે ત્યારે આપ સવારનો માહોલ જોઈ શકો છો કે મોબાઈલની ટોર્ચ લાઇટ સાથે તમામ લોકો અહીંયા માં ખોડલના દર્શન કરવા માટે આવી પહોંચ્યા। આરતીના સમયગાળા દરમિયાનના આ દ્રશ્યો છે જ્યારે એક તરફ મંદિરમાં આરતી થતી હતી તો બીજી તરફ લોકો ટોર્ચ લાઇટ ચાલુ રાખીને માતાજીને પોતાની હાજરી પુરાવી અને આરતીમાં તેમણે લાહવો લીધો। સવારના આ આકાશી દ્રશ્યો ખોડલધામના ચોકમાંથી મહત્વનું છે કે અહીંયા સુરક્ષાને લઈને પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે લોકોને પણ માં ખોડલના દર્શન કરવા માટે કોઈ મુશ્કેલી ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તમામ રીતે સુસજ્જ થયેલી આ જગ્યામાં માં ખોડલના નામ લેવા માટે તમામ લોકો અહીંયા આવી પહોંચ્યા હતા। લગભગ 3 થી 5 લાખ લોકો રાત્રે 12 વાગ્યાથી જ લોકોના આગમનની શરૂઆત થઈ ગઈ હતી। આટલી ઠંડી હોવા છતાં પણ લોકો ઉત્સાહભેર માં ખોડલના દર્શન કરવા માટે ઠંડીમાં પણ આવ્યા। મહત્વનું છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શ્રી જરૂર અને એ જ શ્રદ્ધાથી લોકો ઠંડી ગરમી કંઈ પણ ભૂલ્યા વગર અહીંયા રાત્રે 12 વાગ્યાથી જ ખોડલધામ આવવાની શરૂઆત કરી દીધી હતી અને સવારે 5 વાગ્યા સુધી લોકોએ આરતીનો લાહવો લીધો। ભક્તિનું પર્વ ખોડલધામનું પ્રાણ પ્રતિષ્ઠા
મહોત્સવનો આજે અંતિમ દિવસ છે. 5 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલ્યો અને તેમાં અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું. આજે પણ ખાસ ઓર્કેસ્ટ્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 10:30 વાગ્યાની આસપાસ આ તમામ કાર્યક્રમો પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ 1008 યજ્ઞ પ્રજ્વલિત કરવામાં આવશે અને તમામ લોકો યજ્ઞ કરશે અને આ 5 દિવસના ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ અને 3 આરોપીઓ સામે આગામી સુનાવણી દરમિયાન ચાર્જફ્રેમની પ્રક્રિયા થાય તેવી સંભાવના છે. આ માહિતી સરકારી વકીલ સુદીપ બ્રહ્મભટ્ટે આપી છે. મહત્વનું છે કે રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલે એસીટી સિવિલ સેશન્સ કોર્ટમાં હાજરી આપવાની હતી. જો કે તે કોર્ટ સમક્ષ હાજર નહોતો થયો અને પાસના કેતન પટેલ તેમજ ચિરાગ પટેલે કોર્ટમાં હાજરી આપી. હાર્દિકના વકીલે કોર્ટને જાણ કરી હતી કે હાર્દિક હાલ એક અન્ય કામમાં વ્યસ્ત હોવાથી હાજરી નથી આપી શક્યો, જેથી હાર્દિકને 15 ફેબ્રુઆરીએ હાજર રહેવા માટે કોર્ટે આદેશ કર્યો છે.